मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीना दम, जुदे करो जीना दम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो न दम। बोलो सी प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की, सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। प्रकरण 29, चौपाई नंबर 59, चौपाई नंबर 59। जो बैठे हैं होई पहाड़ जो, सो उड़ाए अस्राफीले सूर, सूरे खोले मगज मुसाफ के, हुए जाहिर तजल्ला नूर। जो बैठे हैं होई पहाड़ जो, सो उड़ाए अस्राफीले सूर। હવે અહીંયા આગળ શું કહે છે કે પહાડ જો, હવે કયો પહાડ છે અહીંયા આગળ? કર્મકાંડનો મોટામાં મોટો પહાડ છે, ગાદીપતિઓ, આ બધા મોટા પહાડ છે. અમે મોટા છે, અમે મોટા છે, અમે મોટા છે. અને આ જે બધા પહાડ છે એ પહાડ ઉડાવી દીધા. સો ઉડાએ અસરાફીલે સૂર. અહીંયા અસરાફીલ કોણ છે? બુદ્ધિનો ફરિશ્તો. બુદ્ધિનો ફરિશ્તો અત્યારે ક્યાં છે? તો કોણે ઉડાવ્યો આ બધો? તો મોમિનોએ. મોમિનોના દિલની અંદર જો ઠેર 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 જાગણી થઈ રહી છે. જુઓ તો છઠ્ઠો દિવસ મોમિનોનો આપી દીધો, ઠેર ઠેર જાગણી થઈ રહી છે. જો બધાનો અહમ ચૂર ચૂર થઈ જાય છે. જે બધી ના સમજ હતી એ ના સમજ અંધકાર હતો, એ અંધકાર ધીરે 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 બધો દૂર થાય છે. सूरे खोले मगज मुसाफ के. अज्ञानता હતી, અજ્ઞાનતા બધી જ દૂર કરી દીધી. हुए जाहिर तजल्ला नूर, हुए जाहिर तजल्ला नूर. राजी महाराज जाहिर થઈ ગયા. એક સ્ટેપ આપણે આગળ વધ્યા. સ્વામીજીએ બધું જાહેર કરી દીધું, પણ છઠ્ઠો દિવસ જે મોમિનોનો આપ્યો, અત્યારે પ્રેઝન્ટની અંદર શું ચાલી રહ્યું છે એના પર આપણે ચાલી રહ્યા છીએ. વાસ્તવમાં અત્યારે શું ચાલી રહ્યું છે જો તમે હજુ પોતાની સત્તા છોડવા નથી માંગતા. હજુ અમુક ધર્મચારીઓ પોતાની સત્તા છોડવા નથી માંગતા. ઘણા બધા ઉદાહરણ છે. પોતાની મહત્તા છોડવા નહીં માંગતા. तब उड़े काफर हुते जो पहाड़ से, तब उड़े, क्यारे उड़े? सो उड़ाए अस्राफिले सूर. तब उड़े काफर हुते जो पहाड़ से, हुए मोमिनो बान चूर. लगे और बान अर्श इल्मे, तिन हुए कायम नूर हजूर.
એક નિજાનંદ સંપ્રદાયની અંદર બધા પારબ્રહ્મ પરમાત્માનું બધા પૂજન કરવા લાગ્યા. આમ ખલકની વાત ચાલે છે. તો શું કે છે? તીન હુએ કાયમ. તીન હુએ કાયમ મીન્સ એમને બહિસ્તી મળી ગઈ. ક્યાં આગળ? નૂર. નૂર હજૂર અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર. કઈ બહિસ્તી? તો 8મી બહિસ્તી. એમની કરણી પ્રમાણે. જરૂર નથી કે એમને 8મી બહિસ્તી મળી. એમની કરણી છે એ પ્રમાણે મળી. આમ ખલકની જેવી કરણી છે એ પ્રમાણે એમને બહિસ્તી મળી. એ બધું અંદર આવી ગયું. બ્રહ્મ સૃષ્ટિની પણ આવી ગઈ, ઈશ્વરી સૃષ્ટિની આવી ગઈ અને જીવ સૃષ્ટિની આવી ગઈ. બધાની આવી ગઈ. બધા જીવોની બહિસ્તી આવી ગઈ એમની કરણી પ્રમાણે કહ્યું. એટલે બ્રહ્મ સૃષ્ટિના જીવોની પહેલી, ઈશ્વરી સૃષ્ટિના જીવોની બીજી, અને પછી એમની જે કરણી હોય એ પ્રમાણે બધાને મળી ગઈ. जो लिखी सिफते फुरमान में सो सब तुम अर्शरोहन. जो लिखी सिफते फुरमान में, કુરાન અંદર જે કંઈક લખેલું હતું એ બધું જ કોના માટે હતું? સો સબ તુમ અર્શરોહન, પરમધામની રૂહો માટે, તું મોમીનો માટે. હવે જો આ બધું ફુરમાન જ્યારે સાંભળા છે તે ઘડીએ જો રૂહ ત્યાં હોય, પ્રશ્ન એક છે, તો એમને આ સમજ પડે કે ન પડે? સ્ટ્રાઇક થઈ જાય કે ન થઈ જાય? और सिपत तो हो वही जो कोई होवे वाहिद तबीना. और सिफत तो हो वही, બીજું કોઈ હોય તો ને. ત્યાં આગળ પરમધામની અંદર બીજું કોઈ હોય તો ને. બીજું તો કોઈ છે નહીં. જો કોઈ હોવે વાહિદ તબીન, જો કોઈ હોવે વાહિદ તબીન, પરમધામમાં તો બીજું કોઈ છે નહીં. તો અહીંયા એક પ્રશ્ન એ થાય છે કે જે 30,000 હરફ જે ગુંજ રાખવાના કયા, સબે મહેરાજની વાત ચાલે છે આ બધી. કારણ કે ફુરમાને લઈને આવ્યા ને બધી જ વાત આપણી હતી. સો સબ તુમ અર્શ રૂહાન જો લિખી સિફતે ફુરમાન में, જે કુરાનની અંદર જે બધું લખ્યું હતું એ કોના માટે હતું? તો મોમીનો માટે હતું. બીજું કોઈ હોય તો એમને મળે ને. ત્યાં તો બીજું કોઈ છે નહીં. તો હવે એક પ્રશ્ન મને એક થાય છે કે 30,000 હરફ ગુર્જ રાખવાના કેમ કયા? એ કેમ જાહેર ન કરી શક્યા? સિમ્પલ પ્રશ્ન છે. ચર્ચની અંદર આપણે ચર્ચા કરજો એટલે કુલપ બધી સમજ આવી જશે. 14 तबक पढ़ गए किन खोली नहीं किताब. इशारते रमूजे क्यों खुले, देखो किन खुलाई दे किताब. क्यों खुले? कोनाથી खुले? શા માટે खुले? સમજ હોય તો ખુલે ને. એની સમજ હોય તો ખુલે ને. જેની ચિઠ્ઠી હોય એને સમજ પડે, બીજા કોઈને ન ખબર પડે. સરસ ઉદાહરણ આપું એનું. આપણે કોઈના ઘરે ગયા, મહેમાન બનીને ગયા. આપણે કોઈના ઘરે મહેમાન બનીને ગયા. હવે બેઠા છે, પાણી આપણને આપે છે. પછી સાસુમાં પણ, એમની સાસુમાં એ ઘરના માલિક છે, એને સાસુમાં કહે છે કોઈ, એ પણ બેઠા છે. હવે એ બેઠા છે, હવે આંખનો ઈશારો પોતાની પત્ની, પોતાની પત્ની ન કહેવાય, પોતાની વહુને કહે છે, કરે છે આંખનો ઈશારો. એ ઈશારો આપણે પણ જોઈએ છે, બધા જોઈએ છે. આપણને સમજ નથી પડતી, પણ એ વહુને કેવી સમજ પડી જાય છે કે મારી સાસુ મને શું કહેવા માંગે છે. આપણે બધા જોઈએ છે એ ઈશારો.
પણ આપણને એની સુધ નથી કે શા માટે ઈશારો કર્યો. તો એ જ વસ્તુ છે અહીંયા આગળ કે આ બધી રમૂજો છે, આ બધી રમૂજે છે, ઈશારતો છે, એ કોણ કરી ખોલી શકે આપણા સિવાય? આપણા ઘરની વાત આપણને સમજ પડે, બીજા કોઈ મહેમાનોને સમજ ન પડે. એમ સાસુમાએ જે ઈશારો કર્યો એ વહુને ખબર પડે, બીજા કોઈને ન સમજ પડે. એમના ઘરની વાત છે એટલા માટે. इशारते मुझे क्यों खुले, देखो किन खोलाई दे किताब. मुक्ता हरफ तुम वास्ते, मुक्ता हरफ નવા નવા શબ્દો આવશે હવે, એટલે એને ચિંતા ન કરતા, બીજું કશું જ નથી, તારતમ જ્ઞાન જ છે. મુક્તા હરફ જે કે છે ને અલીફ, લામ અને મીમ, मुक्ता हरफ तुम वास्ते अखत्यार दिया हादी पर, जो 14 तबक दूनी मिले तो मायने होय न हादी बिघर. કોણ ખોલી શક્યા? અલીફ, લામ અને મીમ નો અર્થ કોણ ખોલી શકે? કુરાનની અંદર પહેલો જ આ છે. અલીફ, લામ અને મીમ, આ શબ્દ હમણે ચર્ચાની અંદર ચર્ચા કરીશું. અખત્યાર દિયા હાદી પર, જો 14 તબક દૂની મિલે તો માયને હોય ન હાદી દિગર. 14 તબક મળીને ખોલવા પ્રયત્ન પણ કરે પણ ન ખોલી શકે. જાહેર કિતાબ હાદી પર દિયા વાસ્તે મોમીન, સો મુક્તા હરફ કે માયને હોય ના લલુંદ્રી બીન. સો મુક્તા હરફ કે માયને હોય ના લલુંદ્રી બેન. સાંભળજો હવે, જાહેર ખિતાબી હાદી પર દિયા વાસ્તે મોમીન. સોના માટે, કોના માટે આવેલું છે? મોમીનો માટે આવેલું છે. કોણ બતાવી રહ્યું છે? સામા મહારાણીજી બતાવી રહ્યા છે. એટલે કે છે ને, જે કિતાબની અંદર, કુરાનની અંદર જે બધી વસ્તુ લખેલી છે એ સામા મહારાણી જે બધી જાહેર કરી, બતાવી બધી. કુરાન તો જોવા ગયા નથી, પરમધામની બધી જ વાતો બતાવી. બતાવી કોણ રહ્યું છે? જુઓ હવે, અંદર થોડું ઊંડાણથી વિચાર કરો. બતાવી કોણ રહ્યું છે? જો સામા મહારાણીજી જ બતાવી રહ્યા હોત તો 40 વર્ષ સુધી એમને આ બધું કરવું ન પડ્યું હોત. અંદર બિરાજમાન થઈ રાજજી પોતે ખુદ બતાવી રહ્યા છે. जाहिर किताब हादी पर दिया वास्ते मोमीन, तो मुक्ता हरफ के मायने, मुक्ता हरफ के मायने જે ગુંજ વાત છે, જેનું રહસ્ય છે, એ હોય ના લલુંદ્રી ભીન. તારતમ જ્ઞાન વગર આની સમજ ન પડે. ભલે ને કે છે કુરાન હમારી છે, કુરાન હમારી છે, પણ એમની સમજ ન પડે. તારતમ જ્ઞાન આવે તો જ એમને સમજ પડે, એ વગર સમજ ન પડે.
सो दिया ललुंद्री तुमको, सो दिया ललुंद्री तुमको। ચાલો હવે તમે જુઓ કે 14 લોકોના ગમે એટલો પ્રયત્ન કર્યો પણ એ ખોલી નથી શક્યા, હાદી વગર ખોલી ન શકે। અહીંયા તમે સામા મહારાણીજી કહો કે રાજી મહારાજ કહો, ત્રણ સુરત એક જ છે। કોઈ એવું કહેશે કે ભાઈ હાદી એટલે સ્વામી પ્રાણનાથજી થયા, ખોટી વાત નથી, વાત સાચી છે તમારી, પણ આની અંદર ઉલજી ન રહો। સામા મહારાણીજી કહો, કોઈ એવું કે ભાઈ સામા મહારાજ સ્વામી પ્રાણનાથજી છે પણ એની અંદર બિરાજમાન છે એ બોલી રહ્યા છે, તો તમે શું જવાબ આપશો? એમની અંદર બિરાજમાન છે સત્ય સ્વરૂપ અક્ષર બ્રહ્મ બોલી રહ્યા છે, તો ત્રણ એક જ સુરત છે। એટલે શબ્દની અંદર ન ઉલજો। બીજી વસ્તુ કે મોહમ્મદ સાહેબ વાણીની અંદર ઘણી બધી વાર આવે છે। મોહમ્મદ સાહેબ સામા મહારાણીજીને પણ કહેવાય છે મોહમ્મદ, અક્ષર બ્રહ્મને પણ કહેવાય છે અને સ્વામી પ્રાણનાથજીને પણ કહેવાય છે। सो दिया ललुंद्री तुमको, सो दिया ललुंद्री तुमको। હવે આ નિદ આપણને આપી દીધે, છઠ્ઠો દિવસ મોમિનોનો આપી દીધો। હવે અહીંયા કહે છે કે છઠ્ઠો દિવસ મોમિનોનો આપ્યો કેમ? ગઈકાલે ચર્ચા થઈ હતી એની। અહીંયા કહે છે કે આ લલુંદ્રી તમને આપી દીધી। सो दिया ललुंद्री तुमको, तुम खोले मुक्ता हरफ, तुम खोलो मुक्ता हरफ मीन्स खोलो मुक्ता हरफ मीन्स दुनिया ने बताओ, जाहिर करो। समझ तमने पड़ी छे, હવે જગાઓ બીજાને બધાને આપો। તો પ્રશ્ન એવો ના થાય કે આ સમજ પડી ગઈ, આપણને આપી દીધું, પછી બીજા બધાને આપવાની જરૂર શા માટે પડી? આપણે સીધા પરમધામ ગયા હોત, અક્ષરબ્રહ્મ જાગૃત થઈ ગયા હોત, તો એમનું અંતસ્કરણ જાગૃત થઈ ગયું હોય, આદિનારાયણ જાગૃત થઈ ગયા હોત, આદિનારાયણ બધાને આપી દો। આપણે શા માટે આપવાની? આવો પ્રશ્ન થવો જોઈએ। सो दिया ललुंद्री तुमको, तुम खोलो मुक्ता हरफ, मैं अर्श किया दिल मोमिन। આપણને તારતમ જ્ઞાન પણ આપ્યું। तुम खोलो मुक्ता हरफ, કુરાનના બધા રહસ્ય પણ તમે ખોલો। અને પાછું શું કહે છે કે તમે જ્યારે અઠવાતો ક્યાં છે બેઠા છે, ક્યાં આગળ? રાજી મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે। પ્રશ્ન પૂછો, તમે ગમે તે જગ્યાએ અટકાવો, પ્રશ્ન પૂછો, આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે એનો અવશ્ય તમને જવાબ મળશે ને મળશે। અવશ્ય જવાબ મળશે। કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ શુદ્ધ ન પડતી હોય, બીજા કોઈને ન પૂછો, અંદર ને અંદર મંથન કર્યા કરો। આજે નહીં, કાલે નહીં, પરમ દિવસ નહીં, એક વીક પછી પણ તમને આ પ્રશ્નનો જવાબ મળશે, અવશ્ય મળશે, અને એ સાચો હશે। તો એ કોણ આપી રહ્યું છે? मैं अर्श किया दिल मोमिना, जाकी पाई न की न तरफ। ए जाहिर तुम्हारा माईजा, पढ़े हरफ कर पढ़ते थे, ए बेदहक हादी रूहो बिच खिलवत कांजे।
એ જાહેર તુમારા માઈજા. આ બધી વાતો કોની છે? તો આપણી વાતો છે, બીજા કોઈની વાતો નથી. પરમધામની અંદર જે બધી આપણી વાતો છે, આ બધી વાતો છે, બીજા કોઈની વાતો નથી. એ કે છે એ જાહેર તુમારા માજજા, તમારી બધી વાતો છે. આ પડે હરફ કર પડતે થે, પડે હરફ કર પડતે થે, એ ભેદ હક હાદી રૂહો. આપણે બધા જ પેલા વાંચી જતા હતા, પારાયણ કરતા હતા, આ કરતા હતા, તે કરતા, કશી શુદ્ધ નથી પડતી. કોઈ બેને તો 108 વાર પારાયણ વાંચ્યું છે, એના તો પણ વધારે કોઈ વાંચ્યું છે. તો શું કર્યું તમે એની સાથે? બસ વાંચી જાય. કારણ કે દિવસની અંદર 3500 ચોપાઈ પૂરી કરવાની હોય, 4-5 વાગે પૂરી થઈ જાય, અને સવારે 8 વાગે શરૂ કરે અને 5 વાગે તો 4 વાગે કે 5 વાગે પૂરું કરી દે. ભાઈ શું વાંચતા હશે? ભગવાન જાણે, નહીં જાણે, મારો રાજ્ય જાણે. તો એ કર્મકાંડી છે, એ કર્મકાંડી છે. નો ડાઉટ એટલો સમય એનું એવું નથી કે એનું ફળ ન મળે. એટલો સમય તમે રાજ્ય મહારાજ સાથે બેસો તો છો ને, અવશ્ય મળશે ફળ. રાજ્ય મહારાજ ને એટલો સમય તમે જોઈ તો રહ્યા છો ને. એટલે એવું ન સમજો કોઈ કાંત્યું નથી એના કરતા થોડું કાંત્યું છે, ગમે એવું કાંત્યું તો છે ને. જેને કાંત્યું નથી બિલકુલ એના કરતા તો સારું છે ને. જાડું કાંત્યું છે પણ કાંત્યું તો છે ને. પણ બારીકીથી કાંતવાનો પ્રયત્ન કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો. એ ભેદ હક હાદી રૂહો બીચ ખિલવત કાજે. કયો ભેદ છે? કે પરમધામની અંદર રાજ્ય શામાજી ને રૂહો વચ્ચેનો જે વાર્તાલાપ છે, એ બધો વાર્તાલાપ છે. સો રખ્યા તુમ્હારે વાસ્તે, એ ખોલો તુમ મિલ દુની પાવે ના ઇન તરફ કો, સો બીચ અર્થ તુમ્હારે દિલ. તમારી વાતો હોય તો તમે જે ગાંઠો પાડી હોય તમે જ ખોલવાના છો, બીજું કોણ ખોલી શકે? ગમે એટલો પ્રયત્ન કરે, બીજા કોઈ ન ખોલી શકે. સો બીચ અર્થ તુમ્હારે દિલ. કેમ કહ્યું કે આ બધી વાતો ક્યાં છે? તો પરમધામની અંદર તમારા દિલની અંદર આ બધી વાતો છે. સમજો હવે કે આ બધી જે વાત થઈ રહેલી છે કે થઈ ગયેલી છે, એ ક્યાં થઈ ગયેલી છે? તો પરમધામની બધી વાતો છે. તો એ છે ક્યાં બધી વાતો? તો તમારા આત્મના દિલની અંદર છે આ બધી વાતો. એ કહે છે ને, સો બીચ અર્થ તુમ્હારે, સો બીચ અર્થ તુમ્હારે દિલ. પર આત્મના દિલની અંદર આ બધી વાતો છે. હવે આ દિલ અને એ દિલમાં કશો ફેર ન પડે તો એની સુધ આપણને અહીંયા પડે કે ન પડે? બધી સમજ બધી એની જાતે ઉકલે કે ન ઉકલે? બસ આ જ કરવાનું છે, બીજું કશું નહીં. પરમધામ આપણું છે. પરમધામની અંદર આપણે ફરતા હતા, રમતા હતા, હરતા હતા. બધી વાતો બધી આપણને ખબર છે. ખબર શું નથી પરમધામની અંદર આપણને? પરમધામની અંદર આપણને ખબર શું નથી? તો પરમધામની અંદર આપણને ખબર નથી એ જાગૃત બુદ્ધિની ખબર નથી. પરમધામમાં આપણને સ્વની ખબર નથી, જાગૃત બુદ્ધિની ખબર નથી. પણ નીચ બુદ્ધિની ખબર હતી આપણને.
પરમધામ ની અંદર નિજ બુદ્ધની ખબર હતી. હવે શું કે છે કે તો આપણે જો પરમધામ ની અંદર જાગૃત થઈ ગયા, આપણે આત્મ ની અંદર જાગૃત થઈ ગયા, તો નિજ બુદ્ધ તો આપણા હૃદયની અંદર છે જ. એનું મંથન કરવાની જરૂર નથી, આપણા હૃદયની અંદર જ છે એ બધી વાતો. બંને હૃદયને મિલાવી દો, બધી ન્યામત આવી જશે. નિજ બુદ્ધની જરૂર હતી, નિજ બુદ્ધિની જાગૃત બુદ્ધની આપણને જરૂર હતી. જાગૃત બુદ્ધ જોઈ લીધી આપણે. જાગૃત બુદ્ધ જોયા પછી, હકીકત જોયા પછી જો મારફત ની અંદર જઈશું તો બધું મળી જશે. કે ભાઈ જોયું તું, હવે મારફતમાં પાછા જતા રહીએ. બંને દિલ ઓતપ્રોત થઈ જાય તો રાજી મહારાજના દીદાર પણ થાય, એમની સાથે પણ વાતો પણ કરો. કેમ કે હવે જે જોવાનું તું એ જોઈને પાછા આવી ગયા. આપણે હકીકત જોવાની જોઈ નાખી, હવે પાછા મારફત ની અંદર આપણે જતા રહ્યા. તો અહીંયા બહુ મહત્વનું આ છેલ્લું ચરણ છે. સો બીચ અર્થ તુમારે દિલ. બહુ મહત્વનું ચરણ છે આ. સો રાખ્યા તુમારે વાસ્તે, સો રાખ્યા તુમારે વાસ્તે. કયું શું રાખ્યું બાકી? તો આ કુરાન જે ભેદો છે એ ભેદ હક હાદી રૂહો બીચ ખિલવત કાજે. કયો છે ભેદ? કઈ છે? એ જાહેર તુમારા માયજા. તમારી બધી વાતો છે, આપણી બધી વાતો છે. એમ પડે હરફ કર પડતે થે, પડે હરફ કર પડતે થે. વાંચતા હતા, બધું કરતા હતા, એની સૂઝ નથી પડતી. પણ એ ભેદ હક હાદી રૂહે, એ તમારા બધી આપણી બધી વાતો છે. અને વાતો ક્યારે ખબર પડે તમને? એની શુદ્ધ ક્યારે પડશે તમને? સો રખ્યા તુમારે વાસ્તે, તમારા માટે બધું રાખેલું હતું. એ ખોલે તુમ મિલ. અંદરો અંદર આપણે સત્સંગ કરીને ખોલો. ચિત્વની કરાવો, સત્સંગ કરો, મંથન કરાવો, વાણી મંથન કરાવો ને ખોલો, પ્રયત્ન કરો. હવે બે માર્ગ બતાવી દીધા. અહીંયા આગળ બે માર્ગ બતાવી દીધા. પહેલો માર્ગ કયો? કે બધા ભેગા થઈને ખોલવા પ્રયત્ન કરો. સાચો માર્ગ છે, એવું નથી કે ખોટો માર્ગ છે. બધા મળીને મંથન કરી અને ખોલવા પ્રયત્ન કરો. અને બીજો માર્ગ છે, સુરતાને પર આત્મમાં જાગૃત કરો. પર આત્મનું હૃદય અને આ હૃદય બંને એક કરી દો. વાસ્તવમાં એ માર્ગ પર આવવાના જ છે આપણે. બધું ખુલશે એટલે હૃદય ને આ હૃદય બંને એક જ થવાનું છે. પણ એ પહેલા જો આ બંને એક થઈ જાય તો જો સ્વામી જે કર્યું હતું, ઇન્દ્રાવતી સખીએ કર્યું હતું, જુઓ તમે. એટલે એ શું કહેવા માંગે છે? અહીંયા બે માર્ગ બતાવી દીધા કે ઇલમની અંદર ઉલજી રહો તમે. ઇલમની અંદર ઉલજી રહો. આ ઇલમ કયું? કેમ કે તમે બંને ભેગા થઈને ખોલો. એને બધા ભેગા થઈને એને ખોલવા પ્રયત્ન કરો. બીજો માર્ગ છે, એ માર્ગની અંદર ઇલમને જુદો પાડી અને પરાત્મના દિલને તમે જગાડો. પરાત્મનું દિલ અને આ દિલ બંને એક કરો. મારફતમાં જવા પ્રયત્ન કરો. તો આ બધી ન્યામત મળી જશે. કારણ કે આપણા ઘરની બધી વાતો છે. આપણા ઘરની વાતો હોય, પરાત્મને તો ખબર છે ને. આપણને ખબર નથી અત્યારે અહીંયા આગળ, પણ પરાત્મને તો બધી ખબર છે ને. પરાત્મને તો પરમધામની ગલીએ ગલીની ખબર છે. ગુંજમાં ગુંજ વાત છે એની પણ સમજ છે.
તો અહીંયા જાતે ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે, એના કરતા એને ત્યાં જાગૃત થઈ જઈએ તો રાજી મહારાજના દીદારે થાય, પછી આપણું રહેતું જ નથી અસ્તિત્વ, પછી આપણું અસ્તિત્વ નથી રહેતું. હક બકા મતા જાહેર કિયા પણ એ સમજ્યા નહીં કોઈ. આ તો જાહેર પરમધામ આખું જાહેર કરી દીધું, પણ કોઈ ન સમજે, કોઈ ન લઈ શકે. કયા હરફે કે બયાન में बिना ताले ने पहचान होय. બધું જાહેર કરી દીધું, પણ કોને પહેચાન હોય આની? મોમીનો સિવાય બીજા કોઈને આની સમજ ન પડે. સમજ પડી કે નહીં? કેમ? જે પેલા સાસુમાં ઈશારો કરે છે વહુને, એ વહુને ખબર પડે, બીજા કોઈને ખબર ન પડે. ઘરનો મેમ્બર હોય એને ખબર પડે, ભલે આપણે ત્યાં બેઠા હોઈએ. એમ આ બધી જે નીદ છે, એ નીદ બધી તો જાહેર તો કરી, પણ કોને સમજ પડે? કે જે છે નિસ્બતી છે એને સમજ પડે. આ કોની વાત છે? આ તો હક હાદી રૂહની. એ ભેદ હક હાદી રૂહન બીચ ખિલવત કા જે એ જાહેર તુમારા માજ જા. આ આપણી બધી વાતો છે. એ બયાન પુકારે જાહેર इत पहुंचे ना दुनी सहूर. જાહેર કરીને કે છે એ બયાન પુકારે જાહેર. કયું બયાન પુકારે છે? તો આ બયાન પુકારે છે ચોપાઈ નંબર 66 કે તમારા ઘરની વાતો છે, તમારી વાતો છે. તો પછી આમ ખલક ગમે એટલો પ્રયત્ન કરે, ઈશ્વરની સૃષ્ટિ ગમે એટલો પ્રયત્ન કરે એનું મંથન કરવા અને પહોંચવા, આ સિફત લઈને, ઇલમ લઈને પહોંચવા ગમે એટલો પ્રયત્ન કરે, પણ એ પહોંચી ન શકે. એ બયાન પુકારે જાહેર ઈત પહોંચે ના દૂની, એક પહોંચે ના દૂની સહુર. ગમે એટલો પ્રયત્ન કરે, ગમે એટલું મંથન કરે, પણ ન મળે. એટલે જ કે છે કે જે નિસ્બતી હશે એને મળશે, જે અંકુરી હશે એને મળશે. એ હાદી જાને યા અર્શ રૂહે હક ખિલવત કા મજકૂર. કોણ જાણે? બીજું કોઈ હોય તો જાણે ને. तरफ भी किन पाई नहीं पावे जो दूसरा होय. બીજું હોય તો પાવી શકે ને, બીજું હોય તો સમજી શકે ને. તુમ તો બીચવા, હવે કે છે કે તુમ તો બીચવાહે દત્ત કે. તો તમે આ નામત આપણને કેમ નથી મળતી? આને આપણે કેમ નથી સમજી શકતા? तुमको बिचवाहे दत्त के और जरा न कित काहूं कोई. તમારા સિવાય બીજું કોઈ છે નહીં. તો હવે તો તમે લો આને, હવે તો જાગૃતિ કરો, જાગૃત થાઓ. ક્यों થાઓ? સો બીચ અર્શ તુમારે દિલ, સો બીચ અર્શ તુમારે દિલ. ક્यों જાગૃત થાઓ? तुम जानो हम जाहिर होए जुदे हक बिगर. हम तुम अर्श में एक तन, तुम जुदे होई सको क्यों कर. રાજી મહારાજ જવાબ કેવા આપી રહ્યા છે જુઓ તમે. આ કોણ કહી રહ્યું છે? તો રાજી મહારાજ કહી રહ્યા છે. કોને કહી રહ્યા છે? રૂહોને. આપણે તો ત્યાં પરમધામમાં જુદા છે ને, એક જ તન છે. કઈક ચોપાઈ છે, આતમ જુજવે એવું કઈક છે. આતમ દિશે આપણે બધા એક છે, પણ આ જુદી જુદી લીલાઓ આપણે કરી રહ્યા છીએ, જુદા જુદા. એનું એક સરસ ઉદાહરણ છે.
આત્મ સૌની એક જ દિશે જુજવા દિશે દેહ. હા બસ, આત્મ સૌની એક જ દિશે જુજવા દેશે દેહ. સરસ ઉદાહરણ એનું આપી દઉં તમને કે ભાઈ બલૂન છે, બલૂન એને તમે ફુગ્ગા કહો છો. ફુગ્ગા જે ફૂલાડતો હોય તમે જોજો, એક જ સિલિન્ડર માંથી બધા ફુગ્ગા ફૂલાડતો હોય છે અને છૂટા મૂકી દીધા હોય છે એક રૂમની અંદર. તો એ લીલા માટે કેટલા બધા ફુગ્ગા છે, પણ અંદર જે હવા છે, હવા એક જ સિલિન્ડર ની છે. એમ આપણે બધા જે છે અહીંયા આગળ બધી ખેલ જોવા આયેલા છે, બધા જુદા જુદા છે, પણ જે અંદર હવા છે ફક્ત એક જ સિલિન્ડર ની છે. સમજી લેવું. કેટલું સરળ છે. એને ફોડો એટલે એમાંથી ફોડો મીન્સ એમાંથી બહાર નીકળો. હવે તુમ જાનો હમ જાહેર હોય જુદે હક બિગર. હવે અહીંયા એક પ્રશ્ન થયો કે ફુગ્ગાની અંદર, સાંભળજો હવે, એ ફુગ્ગાની અંદર જે હવા છે એ હવા સિલિન્ડરમાં છે, એ જ હવા છે કે બીજી હવા છે? તો ભાઈ સિલિન્ડરની હવા છે, બીજી તો હવા છે નહીં, સિલિન્ડરની હવા છે. હવે બીજા ફુગ્ગા પણ મોડેથી ફૂલીને બનાવેલા છે, અંદર ભળી ગયા છે, પણ જે સિલિન્ડરની હવા છે એ હવા ને જે પેલી હવા બંને એક હવા છે, એમાં કશો ફેર નથી. પણ જે મોડેથી ફૂલાવાય હોય તો હવા જુદી છે. પણ એ સમજ કેવી રીતે પડે? એ સમજ કેવી રીતે પડે? તો સિલિન્ડરની જે હવા ફૂલાડેલી હશે એ અદ્ધર રહેશે અને જે મોડેથી ફૂલાડે છે એ નીચે બેસી જશે. ફુગ્ગા તો બધા એક જ દેખાય છે, પણ સિલિન્ડરની હવા છે પૂરેલી છે એ હવા વાળા ઊંચા હશે અને જે મોડેથી ફૂલાડે છે એ નીચે હશે. દેખાય છે તો બધા સરખા છે. તો એ ઊંચા કેમ છે? એની પાછળનું કારણ શું છે? તો એ જે અંદર હવા છે એ જ હવા ત્યાં આગળ છે. અહીંયા શું છે આપણે? તો ત્યાં આગળ અને અહીંયા આગળ કે આપણા દિલને રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે. જ્યારે એમના દિલની અંદર શું છે? એમના મગજ કે એમના દિલની અંદર શું છે? અબલીસ બેઠેલો છે. જુઓ, બંનેની રહેણી તમે જોઈ લો, તફાવત જોઈ લો. જે સિલિન્ડર થી ફુગ્ગા ફૂલેલા છે એ ઉપર હવાની અંદર તરે છે, ઉપર હવાની અંદર છે, અને જે મોડે ફૂલેલા છે નીચે છે. અબલીસ બેઠેલો છે ત્યાં આગળ. એ રીતે બ્રહ્મ સૃષ્ટિને આમ ખલકની રહેણી પણ જુદી દેખાવી જોઈએ, આમ તરી આવી જોઈએ. અને એટલા માટે કે છે કે ભાઈ મેરા અર્શ દિલ મોમિન, હમ તુમ જુદા નહીં હૈ, पर्दा हटा के देख लो, हम तुम जुदा नहीं है, सजदा कबूल कर दो, अब तो पिया हमारा. હવે તો પડદો હટાવી દો. રાજ્ય મહારાજ કે મેં તો હટાવી દીધો છે, તું નથી હટાવતી, હું શું કરું? हम तुम अर्श में एक तन, तुम जुदे हो सको, तुम जुदे हो सको क्यों कर, મારાથી જુદા તમે કેમ ના થઈ શકો? શક્ય જ નથી. दुनी जुदे तुम्हें तो जान ही, दुनी जुदे तो तुम हो जान ही. કેમ? સમજાવ્યું હમણાં ફુગ્ગાનું. जो तुम जुदे हो मुझसे, हम तुम हो सी बेले जाहिरा, अपन वाहिदत है अरसा में. હવે બેન, હવે સુંદર સાથને સમજાય છે કે જે સત્સંગની અંદર જે આવતું હોય, જે સુંદર સાથ હોય, એની સાથેનો વ્યવહાર આપણો કેમ આવો હોવો જોઈએ કે એની અંદર જે છે એ જ આપણી અંદર છે. તો આપણે બધાની અંદર આપણે પોતાને જોઈએ તો
એક દિલી થાય કે ન થાય? સુંદર સાથ સાથે બસ આ જ જોયા કરો, બીજું કશું ન જુઓ. મારી તારી છોડો. અહીંયાથી કશું નથી લઈ જવાના આપણે. એક સોયનું પેલું એ પણ નથી લઈ જવાના. मैं तहत कबाए तुमको रखे, कोई जाने न मुझ बिना. સંસારના અહીંયા આગળ બધું કહે છે કે મેં 2 વાર કસ્તી દબાઈને મેં બચાવી રાખ્યા, એ કે છે. પણ આપણને અહીંયા આગળ દુઃખોથી આપણને દૂર રાખે છે. કોઈને જાણે મુજબિન, મારા સિવાય કોઈને ખબર નથી. કુંભારની જેમ, કુંભાર ખરો ને, કુંભારની જેમ બધા જુએ છે કે ઉપર માર પડે છે, પણ ગળાને શેપ આપવા માટે એ મારે છે ઉપર, પણ નીચે હાથ છે એ હાથ જોતા નથી. સોનાનો સિક્કો હોય એને તપાવવો પડે, વાંગાળવો પડે, તારે ઘરેણું બને. એમ વગર અને ઉપર અથોડીઓ વાગે તારે ઘરેણું બને, અથોડી વગર ઘરેણું ન બને. એમ અત્યારે આપણે બધા કેવા છે? સોનાના સિક્કા જેવા છે, પણ હવે એને ઘરેણું બનાવવાનું છે. કસરી તો કરવી પડશે ને. કસરી કઈ છે? બીજી કસરી નહીં, રેણીમાં આવવાનું છે અને અંદર ડૂબવાનું છે. આટલી જ કસરી છે, બીજું કશું નથી કરવાનું. સરળ અને સિમ્પલ છે. પણ સમય નથી આપણી પાસે. મહત્વની વસ્તુ છે. મારી પાસે સમય નથી. એમનું તેડું આવે ને તાર ખબર પડશે. તાર કહેશો ભાઈ એમને કહેજો ભાઈ ઉભો રહે, હું આટલું મારા છોકરાને પરણાવી દઉં, કે મારા છોકરાને ભૂખ લાગી છે એને જમાડી દઉં, પછી હું આવું છું તારી સાથે. તે ઘડી એવું કહેજો જોઈએ. એમ ઉભો રહેશે તે ઘડી. એમ કહે છે ભાઈ બધું તારે ચાલતું આવે, એને ખાવું છે ખાશે, નહીં ખાવું નહીં ખાય, તરત લઈ જશે તમને. એને પરણવું છે પરણશે, ને પણ નહીં પડે. અને રાજી મહારાજ, હવે એની સામે રાજી મહારાજ જુઓ. રાજી મહારાજ આપણને લેવા આવ્યા છે, રૂહો જતી નથી. ભાઈ ભલે તું ખેલ, જ્યાં સુધી ખેલવું હોય ત્યાં સુધી ખેલ. છઠ્ઠો દિવસ મોમીનો આપી દીધો. એટલા માટે છઠ્ઠો દિવસ મોમીનો આપી દીધો. ભાઈ આવ મારા હાથમાં કશું નથી. તું જ્યારે હું અહીંયા બેઠો છું ગુમ્મટજીની અંદર, જ્યારે તું ખેલીને થાકે તારા આવજે અહીં આગળ, આપણે જઈશું પાછા. રાજી મહારાજે કહી દીધું. અને પેલો યમ, રાજી મહારાજની મહેર જુઓ. આ તનની અંદર આપણે ધરેશું નહીં તો બીજું તન ધારણ કરવું પડશે. સુંદર સાથ સાંભળો બધા. આ તનની અંદર આપણે ધરેશું નહીં અને જો મોમીન હશો તો બીજું તન ધારણ કરવું પડશે અને બીજા તનની અંદર પણ આવવું પડશે. એટલે ચેત સકો સો ચેતિયો, પુકાર કરે શ્રી મહામત. मैं तहत कबाए तुमको रखे, कोई जाने न मुझबिन. तुमको तब सब देख सी. આ બધી તમને સમજ પડશે ક્યારે? હોસી જાહેર બકા અરસદીન, હોસી જાહેર બકા અરસદીન. મારફતની અંદર તમે જ્યારે ગુસ્સો ત્યારે આ બધી જ તમને શુદ્ધ પડશે. આ બધું પ્રપંચ ખબર પડી જશે તમને કે આ બધો પ્રપંચ છે. પ્રપંચ કેમ કયો છે? 5 તત્વનો આ બધો પંચ, આ બધો પ્રપંચ છે. 5 તત્વ જ આ બધું કરી રહ્યું છે, એટલા માટે પ્રપંચ કયો છે.
જ્યારે મારફતની અંદર ઘૂસશો ને ત્યારે આ બધું સમજ પડી જશે અને ત્યારે આપણે પોતાની જાત પર હસીશું કે હાય હાય હું આ માટે તડપતી હતી. ત્યારે આપણે આપણી જાત પર હસીશું. जब पहले मुंह को सब जानसी तब होसी तुम्हारी पहचान हम तुम अर्श जाहिर हुए दुनी कायम होसी निदान. પહેલી મારી ઉમત જાગશે પછી આખી દુનિયા છો જાગે ને પછી આખી દુનિયાને આનું મળશે અને અખંડ બહિસ્તી મળશે. રાજી મહારાજ કે છે હવે मैं तुम्हारा मासूक तुम मेरे आशिक और तुम मासूक में आशिक ए मैं पुकारा मोहे खलक. બંને ઓતપ્રોત અહીંયા શું કહે છે બંને ઓતપ્રોત થઈ ગયા. મારફતની અંદર કોઈ આશિક અને કોઈ માસુક નથી પછી બંને આશિક છે અને બંને માસુક છે. એ કહે છે કે મેં तुम्हारा मासूक तुम मेरे आशिक. આશિક અને માસુક સમજાવી દીધું છે. ફરી એકવાર કહી દઉં કે આશિક કોને કહેવાય અને માસુક કોને કહેવાય. આશિક છે જે પ્રેમ કરે છે એને આશિક કહેવાય અને જેને પ્રેમ કરે છે એને માસુક કહેવાય. જેને પ્રેમ કરે છે એ માસુક પણ જે પ્રેમ કરે છે એ આશિક. હવે રાજ્ય મહારાજ શું કહે છે આગળ કે મેં तुम्हारा मासूक तुम मेरे आशिक. પહેલા બે ચરણ પણ ત્રીજા ચરણની અંદર સમજાવી દીધું આપણને. શું કહે છે और तुम मासूक मैं आशिक और तुम मासूक मैं आशिक. એટલે બંને ઓતપ્રોત બંને આશિક છે અને બંને માસુક છે. એ મેં પુકાર્યા મોહે ખલક. હવે અહીંયા આગળ તમને બધું આ જાહેર કરીને બતાવી દે છે સમજાવી દે છે તો પછી આપણે તો કંઈક કરવું પડશે ને. આપણને આશિકનો દરજ્જો આપી દીધો રાજ્ય મહારાજે અને માસુકનો દરજ્જો આપી દીધો. હવે માસુકમાંથી આશિક બનવા પ્રયત્ન કરવો પડશે ને આપણે. है को नाही कीजिए. આવી ગઈ ચોપાઈ જો. है को नाही कीजिए. જે છે એ નથી ને નથી એ છે. જે છે એ નથી અને નથી એ છે. મારી માં કહી રહી છે કાયમ બહાર સજા ને અંદર મજા. બસ આની પર ચાલો. પહેલા હતા તો અત્યારે એવું નથી. પહેલા 3 મહિના કે 4 મહિના પહેલા હતું કે બહાર જઈએ તો દંડા પડે અને કોરોના આવે અને અંદર ઘરમાં રહીએ તો સેફ. એમ એવું છે અહીંયા આગળ કે બહાર છે હે કો નાહી કીજીએ. હે કો નાહી કીજીએ મીન્સ હકીકતને છોડી દો. હવે જે જોવા આવ્યા છે જોઈ નાખી. હવે એને લઈને બેઠા છો એને છોડો. હવે ગૌપદ વચ એક તુચ્છ બ્રહ્માંડ સમજીને છોડી દો. બ્રજમાંથી રાસમાં જતા શું કર્યું તું જુઓ તમે. આપણે બધા જુઓ કે બ્રજમાંથી રાસમાં આપણે કેવી રીતે ગયા હતા. એ વસ્તુ અહીંયા કેમ નથી થતી. જાવ દો ને માયા છૂટતી જ નથી. માયા છૂટતી જ નથી. માયા છૂટતી જ નથી.
ત્યાં છોડ્યું તો એની પાછળનું કારણ શું હતું કે 52 દિવસના અબોલાના લીધે જે વિરહ ઉત્પન્ન થયો એ વિરહ અસહ્ય હતો, એટલા માટે છોડીને જતા રહ્યા. એ જ વિરહ ઉત્પન્ન કરવા માટે રાજ્ય મહારાજ આ બધું આપણને કહી રહ્યા છે. એ જ વિરહ ઉત્પન્ન કરવા માટે તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. એ વિરહ ઉત્પન્ન કરવા માટે પણ આપણે હકીકત છૂટતી નથી અને વિરહ આવતો નથી. અહીંયા તો અબોલા કેમ ના કરશો તમે? વ્રજમાં અબોલા કર્યા હતા, રાસની અંદર અંતર્ધ્યાન થયા હતા. અહીંયા તો શું કરશો? અહીંયા તો અંતર્ધ્યાન થવાની વાત જ ક્યાં છે? રાજ્ય મહારાજ આપણા દિલ્હીની અંદર બિરાજમાન થઈ ગયા છે, અંતર્ધ્યાન તો થવાના જ નથી, અબોલા પણ નથી થવાના. તો કરવાનું છે શું? એ જ ઉત્પન્ન કરવા માટે કરવાનું છે શું? અબોલા થવાના નથી, વિરહ ઉત્પન્ન થવાનું નથી, અંતર્ધ્યાન થવાના નથી. કેમ નથી થવાના અંતર્ધ્યાન? આપણા દિલને અર્થ કરીને બિરાજમાન થઈ ગયા છે એટલા માટે. તો હવે આપણે પરમધામમાં જવા માટે આપણે કરવાનું છે શું બાકી? તો કે છે વિરહ ઉત્પન્ન કરવાનું છે. હવે વિરહ ઉત્પન્ન ક્યારે થાય? તો એ માર્ગ પણ બતાવી દીધો આપણને કે જે છે એને છોડી દો. હે કો નાહી કીજિયો સો તો કબુ ન હોય, નાહી કો હે કીજીએ તો કર ન સકે કોઈ. હે કો નાહી કીજીએ સો તો કબુ ન હોય, સો તો કબુ ન હોય. પાછું કે છે એ કદાપી ન થાય. નાહી કો હે કીજીએ, નાહી કો હે કીજીએ સો કર ન સકે કોઈ. હકીકતથી હકીકત છોડવાની વાત કરે છે, એ થઈ નથી શકે, થઈ ન શકે. અને જે દેખાતું નથી કે જે છે નહીં એને પોતાનું કરવાનું કેમની સમજ પડે? કોઈ ના કરી શકે. આ કેમ કે બધા જાહેરી દ્રષ્ટિથી જોવે છે, વજૂદ જોવા પ્રયત્ન કરે છે, વજૂદ જોવા પ્રયત્ન કરે છે. જબ્રાઈલ ફરિશ્તો એટલે કોણ? અજાજીલ એટલે કોણ? અસરાફીલ એટલે કોણ? મિકાઈલ એટલે કોણ? અજાઈલ એટલે કોણ? આ બધું વજૂદ જોવા પ્રયત્ન કરીએ છીએ આપણે. છોડો. શરૂઆતની અંદર ન સમજ પડે ત્યાં સુધી જોવા પ્રયત્ન કર્યો, વાત સાચી છે. હવે સમજાયા પછી શું? કારણ કે આપણે એ રીતે ટેવાયેલા છે, હકીકતની અંદર આવેલા છે, એટલે વજૂદ છે તો વજૂદ હોવું જોઈએ એમનું. ભાઈ વજૂદ અહીંયા છે, ત્યાં આગળ તો નૂરી તન છે. તો હકીકતને હકીકતથી દૂર કરો. બસ સરળ ને સિમ્પલ છે. ટૂંકમાં એ ન કરવું હોય તો બીજો રસ્તો, બીજો માર્ગ છે. બહારના દરવાજા બંધ કરો અને અંદરના દરવાજા ખોલી નાખો. અંદરના દરવાજા ખોલશો એટલે બહારના ઓટોમેટિક બંધ થઈ જશે. રાત અને દિવસ જેવું છે, સિક્કાની બે બાજુ છે. છાપ હોય અને ઊંધી પાડો તો ટેલ થઈ જશે, પણ નીચે થઈ ગયું, બંધ થઈ ગયું. પેલું ફ્લિપ ઓવર કરો એટલે બંધ થઈ જાય. એમ અહીંયા ફ્લિપ ઓવર કરો બાણું, એક બાણું ખોલો તો બીજું ઓટોમેટિક બંધ થઈ જશે. આપણે જાતે કરવાનું છે આ બધું. રાજ્ય મહારાજ હૃદયની અંદર, આપણા દિલની અંદર બેસીને બધું જોયા કરે છે
કે મારી રૂહ શું કરે છે, લાય હું જોતો. અને બેઠા બેઠા હસા કરે છે, બીજું કશું નથી કરતા. માગો તોય હસે છે, આપે છે ખરા, લે તું આ લઈ જા, હસે છે બેઠા બેઠા, અંદર બેઠા બેઠા હસે છે. વારે મારી રૂહ આશિક. પરમધામ હો કેસા બધું, વારે મારી રૂહ આશિક એમ કહેશે. બધાને ઉભા થઈને વન બાય વન પૂછશે, તે શું કર્યું, ત્યાં શું કર્યું, અને પછી હસશે બધા. કારણ કે રાજ્ય મહારાજ પડદામાં નથી, આપણે પડદામાં છીએ. એમને તો બધી ખબર છે. તન કી જાણે મન કી જાણે, જિસમે આસમે દોરી, બધાને સમજ છે. આ બધા જાણે છે. હક આપ કાજી હોય બેઠસી, તો ક્યા સહુર ન કિए सकूं ना, ला सरिक न बैठे किन में, ना कोई वाहिदत बीन. હક આપ કાજી હોય બેઠસી, આખિરત વક્ત. और सो क्यों સહુર ન કીજે સુકન. બધું જે સમજાવી દીધું છે, તો પછી આની અંદર આપણે પ્રયત્ન કેમ નથી કરતા? તો પ્રયત્ન કરશે કોણ? તો પ્રયત્ન ફક્ત એક જ કરશે, ના કોઈ વાહિદત બિન. જે એક દિલી છે, જે પરમધામની હશે, એ જ રૂહો આને સહુર કરીને લેશે. એના સિવાય કોઈ નહીં શકે. કેસે ભાઈ? અનેક બધા અનેક કારણો આપશે, અનેક કારણો આપશે કે મારે આ હતું ને મારે પેલું હતું ને મારે પેલું હતું ને મારે પેલું હતું, મારે આ કામ હતું, મારે પેલું કામ હતું, મારાથી નથી ના આવી શકાયું. બધા અનેક કારણો આપશે. સમજો, બધા અનેક કારણો આપશે. આટલો બધો બીજી સ્કેડ્યુલ તમારો છે, તમારે પછી અમારી પાસે સમય નથી. અને સંસારની અંદર સાંભળજો, હવે એક સિમ્પલ ઉદાહરણ આપવા પ્રયત્ન કરું છું. બીજું કશું જ નથી. સિમ્પલ એક ઉદાહરણ તમને આપવા પ્રયત્ન કરું છું. એનાથી સમજ પડે તો સાચું, ના સમજ પડે તો આપણે જે કરતા છે કરતા રહેવાનું. બીજું તો શું કહીએ. અહીંયા સત્સંગની અંદર આવવા માટે સમય નથી, સત્સંગની કશું કરવા માટે સમય નથી, કે ના ભાઈ હવે સમય નથી મારી પાસે, બંધ કરવા. સમય નથી, ઊંઘ આવે છે, બધું જ છે. પણ અત્યારે એ જ સમયે એના એ જ પલે આપણે બંધ કરવાનું વિચારીએ છીએ. અને એ જ સમયે તમને કંઈક સમાચાર મળે કે ભાઈ તમારા બાળકને સ્કૂટર લઈને જતો હતો ને એક્સિડન્ટ થયો. ચલો, તો એ સમયે તમારી પાસે ભલે આપણને ગમે એટલી ઊંઘ આવતી હોય, ભલે એટલું સંસારનું બધું કામ હોય તમારી પાસે, તો એ બધું પડતું મૂકીને આપણે જઈએ છીએ કે નથી જતા? આટલું સમજી લો તો પૂરતું છે. ટૂંકમાં સંસારના કાર્ય કરવા માટે આપણી પાસે સમય છે. સંસારના કાર્ય કરવા માટે એ ઘડી ભલે એટલો સમય નથી. આપણને ગમે એટલી ઊંઘ આવતી હોય, ગમે એટલી આપણને ભૂખ લાગી હોય, પછી રાજીને કે તમે બેસો, રાજીની સેવા કરવાનો સમય થઈ ગયો, રાજીને કે તમે બેસો, મારા છોકરાને એક્સિડન્ટ થયો છે, હું ક્યાં જાઉં છું. તો પ્રીત કઈ વધારે છે? અને એ કે છે એ પ્રીત છોડો. है को नहीं कीजिए, है को नहीं कीजिए, सो तो कबू न હોય, સો તો કબૂ ન હોય. પ્રૂફ અહીં આપી દે છે, જો. નાહી કો હે કીજીએ, નાહી કો હે કીજીએ. રાજ્ય મહારાજ તો બેઠા બેઠા બીજું કશું નથી કરતા. તમે જે કઈ કરી રહ્યા છો એ જોયા કરે છે બેઠા બેઠા. सहूर बिना सब रह गया, और सहूर ललिंद्री
और सहूर ललुंद्री माहे। આનું એક સરસ ઉદાહરણ આપ્યું તું, સરસ ઉદાહરણ કે શાક માર્કેટની અંદર એક ભાઈ એક ખૂણાની અંદર હીરા લઈને વેચવા બેઠો તો 100 રૂપિયા હીરા લઈ જાઓ, 100 રૂપિયા હીરા લઈ જાઓ. હવે હીરા દેખાય કેવા? કોલસા જેવા. કેમ? પાસા નતા પડ્યા એટલા માટે. એના પાસા નતા પડ્યા એટલા માટે કોલસા જેવા દેખાય હીરા. કારણ કે હીરાની ઉત્પત્તિ ક્યાંથી થાય? કોલસાના કણમાંથી. તો એ હીરા લઈ જાઓ, 100 રૂપિયા કિલો હીરા, 100 રૂપિયા કિલો હીરા લઈ જાઓ. કોઈ એને જોવા તૈયાર નથી, કોઈ લેવા તૈયાર નથી. એનું સામું ગાળો થઈ ગયો છે. 100 રૂપિયા હીરા હોતા હશે, મફતના ભાવે મળે છે એટલે કોઈ ના લેવાય. પણ જે ઝવેરી હોય એ લાવે ને મને લઈ તો જવા દે. અને જે ઝવેરી હીરા લઈ ગયો હોય અને એના પાસા પાડી અને જ્યારે એની કિંમત આવી ત્યારે બધાએ હીરા લેવા જોઈએ. તરતી ઘડી હીરા હોતા નથી. ત્યાં એમ દેરી ન કરો. એમ એ કોણ લેશે? ઝવેરી હશે એ જ લેશે. પાસા પાડવા મીન્સ કે અંદર ડૂબો, સહુર કરીને અંદર ડૂબવા પ્રયત્ન કરો, મંથન કરવા પ્રયત્ન કરો. તમે બીજું પણ કહી શકો કે અંધેરી નગરીની અંદર આયના વેચી રહ્યો છે. એવું કંઈક રમાબેન એકવાર કહ્યું તો મને યાદ નથી એ કહેવત. અંધેરી દુનિયાની અંદર આયના વેચવા બેસી ગયા છે આપણે બધા. એ જ કરી રહ્યા છીએ આપણે. અંધકારની દુનિયાની અંદર આપણે આયનો બતાવી રહ્યા છીએ. सहूर बिना सब रह गए और सहूर ललिंद्री मोहे, सो तो सूरत हकी के हकी पे और वाहिदत बिना कोई ना है, और वाहिदत बिना कोई ना है. કોણ લેશે? ઝવેરી હશે એ જ લેશે. અને ઝવેરી કોણ છે? બીજું મોમિન સિવાય કોઈ નહીં લઈ શકે. એ જ ડૂબવા પ્રયત્ન કરશે. 14 તબક ઇતના નહીં જાકે કીજે ટુક દોઈ. હવે કે છે 14 તબક્કો એટલું છે નહીં કે એને બે કકડા કરી શકાય. અને આપણે 14 તબકના બે કકડા કરી શકાય એવડું મોટું નથી બતાવ્યું. અને આપણે એક આટલા ટુકડા માટે, એના એક કણ માટે આપણે કેટલા ઝઘડીએ છીએ. આટલી મારી જમીનના, તારી જમીનના છે ને તે છે. હકીકત જુઓ તમે. चौदह तबक इतना नहीं जाको कीजे टुक दोई, बिना वाहिदत कछुक न रख्या, क्यों न देखा लिखा सोई. बीजा बिना वाहिदत कछु न रख्या. કેમ આ કહે છે કે 14 તબક કશું નથી? એના બે કકડા પણ ન થાય. હેકો નાહી કરવા માટે. હેકો નાહી કીધો સો તો કબુ ન હોય. અને જે નહીં એને હે કરો. એમ આ સમજાવવા માંગે છે રાજી મહારાજ કે ભાઈ તમે જે લઈને બેઠા છો એ કશું જ નથી. જે છે એને તમે લેતા નથી અને જે નથી લેવાનું એને લઈને બેઠેલા છો. दही पूंजी सनासत तुमको मैं बेजा मासुक रसूल, बैसक करिया दे इलम सो भी गया तुम भूल. આ બધું તમે ભૂલી ગયા. પૂંજી આપી તમને, રસૂલ સાહેબ ને ભૂલ્યા, બધું સમજાવી દીધું છતાં બધું જ ભૂલી ગયા. तुम बैठे जमी नासूती, आड़ा मलकुत जबरूत, सात आसमान हवा बीच में, मैं बैठा ऊपर लाहूत. तुम बैठे जमी नासूती, आड़ा मलकुत जबरूत.
सात आसमान हवा बीच में, सात आसमान हवा बीच में, मैं बैठा ऊपर लाहूत। હવે વિચારો, રાજી મહારાજ એક વાર કે હું તો ત્યાં લાહોદમાં બેઠો છું અને બીજી વાર તમને એક જ બીજી પલમાં એવું કહે છે કે મેરા અર્શ દિલ મોમિન રાજના મોમિનોના દિલની અંદર બેઠેલો છું. સાચું કહ્યું? કેમ રાજી મહારાજે કહ્યું કે હું સાતમા આસમાને લાહોદમાં બેઠેલો છું? આઈ શકો છો આવ્યો, હું તો બોલાવી રહ્યો છું, તમે આવો. सो दूर रहा आसमान लग, बीच ऐसे सात आसमान, सो भी रहा फरिस्तान की, ऊपर जन्नत काला मकान. सो दूर रहा आसमान लग, बीच ऐसे सात आसमान, बीच ऐसे सात आसमान, मृत्युलोक थी वैकुंठ ની અંદર જતા સાત આસમાન આવે છે. सोभी राह फरिस्तान की, सोभी राह फरिस्तान की, ऊपर जुल्मत ला मकान. એની ઉપર શું છે? લા મકાન. લા મકાન એટલે શું? નિરાકાર. નૂર મકાન નથી કહ્યું, લા મકાન કહ્યું છે, યાદ રાખજો બહેનો. शून्य निराकार. नूर मकान हुआ तीन ऊपर. એની પર શું છે? નૂર મકાન, અક્ષરધામ. રાહ ચલે ન નૂર પાર, રાહ ચલે ન નૂર પાર. तीन पर जले जब्राहील, तीन वजूद आदम पहुंचे क्यों कर. આદમ નું વજૂદ ત્યાં કેમનું પહોંચી શકે? જબ્રાઈલ ફરિશ્તો કહે છે મારા પર જરે છે, હું આગળ જઈ નથી શકતો, અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. તો આ વજૂદ કેમનું જઈ શકે? તો વજૂદ આદમ પહોંચે ક્यों कर. અહીંયા આગળ આદમીનું તન કેમનું જશે? નિરાકારથી ઉપર જઈ નથી શકતું. પાંચ તત્વોનું બનેલું છે, પાંચ તત્વની અંદર જ મળી જવાનું છે. આ તન પાંચ તત્વોનું બન્યું છે, તો પાંચ તત્વની અંદર જ મળી જવાનું છે. કોઈ એને વારે છે, કોઈ દાટે છે. જો તમે કોઈ પાણીની અંદર વહેતું મૂકી દે છે, કોઈ હવામાં ઉડાડી દે છે. પાંચ તત્વની અંદર જ મળે, બીજે કહી જાય નહીં. तीन पहुंचा मेरा मासूक, कई गुज बातें करी हजूर. અહીંયા સાંભળજો હવે શું કે છે? तीन पहुंचा मेरा मासूक. કોને કે છે? હવે સમજવા પ્રયત્ન કરો. तीन पहुंचा मेरा मासूक, कई गुज बातें करी हजूर. सो फिरा तुम रूहो वास्ते, आए जाहिर करी मजबूर. મોહમ્મદ સાહેબ અક્ષર બ્રહ્મની વાત કરી રહ્યા છે. મેરા માસુક થઈ દીધું. વિચારો હવે. અને કોના માટે આ બધું કહ્યું? કોના માટે? મારી રૂહો માટે. સો ફિર્યા તુમ રૂહો વાસ્તે. અહીંયા સમજાવતો નથી, હમણાં પુલઅપની વાત નીકળશે એટલે સમજાવીશું. તે સમયે આ બધું જ આવરી લેવામાં આવશે, ચિંતા ન કરશો. मैं तुम पे भेजी रूह अपनी, अपन एते पड़े थे बीच दूर.
સામા મહારાણીજીને પણ મોકલ્યા. मैं इलम भेजा बेसक तुम दम लिए हजूर. કુંજી આપીને બેચી દીધા સામા મહારાણીજીને પણ. मैं तुम पे भेजी रूह अपनी. બેસક ઇલમ પણ આપી દીધો. રાહ સહેરાગ से दिखाई नजदीक मार्ग. કેટલો બતાવ્યો? સહેરાગ से પણ નજદીક બતાવી દીધો માર્ગ. સહેરાગ એટલે તમારી શ્વાસ નળી છે, એનાથી પણ નજદીક રાજી મહારાજ છે. એ રાહ પર આપણે ચલાતું નથી. અને આપણે બધા જ કહીએ છીએ પરમધામનો દાવો લઈને બેઠેલા છે, એમ પરમધામના મોમીને છે. राह सहराग से दिखाई नजदीक दई हादी हकीकत पुरुषार्थ से फिराई के पुरुषार्थ से फिराई के पहुंचाए अर्श वाहिदत. પુરુષાર્થ કર્મકાંડ. પુરુષાર્થ શું છે? કર્મકાંડ છે. પુરુષાર્થ से फिराई के ઉલટાવી દીધો એને. પહોંચાય અર્શ વાહિદત. પહોંચાય અર્શ વાહિદત. તો કોણ કરે છે આ? મેં ઇલમ ભેજા બેસક. મેં ઇલમ ભેજા બેસક. આ ઇલમ કરાવી રહ્યું છે, સમજાવી રહ્યો છે ઇલમ કે જે કંઈક કરી રહ્યા છો એને છોડો. જ્યાં સુધી એ છોડશો નહીં. આ તો ભાઈ મારી કુળદેવી છે, આ તો મારી આ છે, મારે આ છે, મારા આ ના છૂટે, મારા આ ના છૂટે. ચલો રાખો. હું તો પ્રણામીના ઘણા મંદિર ઘરે ઘરે જોઉં છું તો હા કેટલા બધા ભગવાન હોય ત્યાં આગળ. રાજી મહારાજ કે બાજુ બેઠા છે ખબર જ ના પડે આપણને. એટલા બધા મૂકેલા હોય જુદી જુદી જાતના. અને પાછા મુખ્યતા હોય છે એનો વાંધો નથી. અને પાછા મારે કેવું ન જોઈએ પણ હવે ચલો કેવું, ધર્મ ઉપદેશક મીન્સ આપણા ગુરુજીઓ કે છે કે ભાઈ ભલે બધા રહ્યા ત્યાં પણ રાજ્યનું સ્થાન થોડું ઊંચું રાખજો. કરો વાત. સાઈડમાં રાખશો તો વાંધો નહીં. સાઈડમાં રાખશો તો વાંધો નહીં. કોઈની વાત કોઈ કરતું હોય અને સાંભળી હોય અને આપણે કહેતા એ વસ્તુ જુદી છે. આ તો આપણી આંખોએ સામે જોયેલું છે અને આંખોએ કાનોએ સાંભળેલી વાત કરી છે. આવી સલાહ આપે. એ બધું છોડો. હવે વાણી છે, વાણી પ્રમાણે ચાલો બસ. બીજું કશું નથી કેવું. બીજું તો શું કહીએ હવે? નહીં તો પાછા કહેશે કે અહીંયા બેઠા બેઠા ગુરુજીની નિંદા કરે છે, આ કરે છે, તે કરે છે. એ બધો કર્મકાંડ છે, એને છોડો. એ કહે છે કે જ્યાં સુધી એ નહીં છૂટે ત્યાં સુધી તમે હકીકત છૂટશે ને એને મારફતની અંદર તમે નહીં આવી શકો. એક દિલી નહીં થાય. એ છોડવું પડશે. તમે જુઓ બીતક જુઓ. બીતકની અંદર 40 વર્ષ સુધી કેટલા ગુરુ કરે છે. ધણી દેવચંદ્રજી ગુરુ કર્યા પછી પણ એ 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળવા જાય છે. મળી ગયા પછી ફક્ત કહી દે છે ભાઈ કાલથી મારી તમે રાહ ના જોતા, હવે મારે ઘણા બધા કાર્ય છે. આપણને મળી છે છતાં પણ છોડતા નથી. શું મળ્યું છે આપણને? આપણને બેસક ઇલમ મળ્યો છે. बेजिक सुध मड़ी गई छे. मैं कौन कहां से आई, कहां है तेरा वतन, कौन तू नार खसम की. बस આટલી આપણને માહિતી પૂરતી છે જાગવા માટે. જરૂરી નથી બીજી. આટલી સમજ પૂરતી છે જેને જાગવું છે એના માટે.
पुरसरात से फिराई के पहुंचाए अर्श પુરુષરાત કે ફિરાઈ કે આંખ પાણી પથ્થરની બધાએ પૂજા કરેલી છે, બધાએ પૂજા કરેલી છે આંખ પાણી પથ્થરની, એને ફરાઈને પહોંચાય અર્શ વાહિદ છોડાવી દીધી. હજુ પણ ચાલુ રહ્યા છે કર્મકાંડ. કવા પ્રયત્ન કરીએ છીએ, છોડો ભાઈ, છોડો ભાઈ. આજે ને કાલે છોડું, આજે નહીં સમજો તો કાલે સમજશો, પણ એક દિવસ સમજાવશે તો ખરા જ. લાલદાસનું ઉદાહરણ જુઓ, છોડાવવા માટે શું કર્યું. લાલદાસનું ઉદાહરણ જુઓ, છોડાવવા માટે શું કર્યું હતું સ્વામીજીએ. બધા જહાજ ડુબાવી દીધા હતા. રૂને જગાડવા તો કંઈક કરશે તો ખરા ને, મોકલશે. ऐसे परदेश में बिठाई के कई विध लिखी गुहाएं. અહીંયા પરદેશની અંદર બિઠાઈને બધી આ બધી નિયામતો આપણને આપી રહ્યા છે. ઈરધની की गुहाई ले ले हाय हाय उड़त ना अरवाए. આ બધી વાતો સોંભરી, આ બધી નિયામત લઈને હજુ અરવા આપણી મૂર્તિ કેમ ખાંગણું થઈને કેમ બેસી રહ્યા છે. હવે તો ઉડાડો. मैं साख दिवाई दो हादियों पे सो तुम मिले सब में निशान. બધા નિશાન મળી ગયા, પરમધામની બધી નિયામત મળી ગઈ. अब तो बोलो सब कागद यही बोली सब जहान. હવે તો બોલો, હવે શું રહ્યું. બધી તમને સાક્ષી આપી ગઈ. ના ભાઈ આ ન બોલાય, ના બોલાય, ના બોલાય, ના બોલાય. કેમ ન બોલાય તો ગુરુજીને ખોટું લાગે. કેમ ન બોલાય? સુંદર સાથે ખોટું લાગે, એ બેનને ખોટું લાગે. આપણી ફરજ છે, આપણી સુંદર સાથની ફરજ છે. આપણે એવું નથી, દ્વેષભાવ નથી હોતો આપણો, પણ આપણી ફરજ છે કોઈ ખોટા માર્ગે જતું હોય તો એને રોકી અને સાચા માર્ગે લાવવાની આપણી ફરજ છે. એને એકદિલી કહેવાય અને દ્વેષભાવ નથી. ના સમજ હોય તો એમને સમજાવવાની, સમજ પાડવાની આપણી ફરજ છે. એક વાર ના સમજાય, બે વાર ના સમજાય. જરૂરી નથી કે આપણે સાચા છીએ, એ પણ સાચા હોઈ શકે, એનું પણ આપણે ગ્રહણ કરવા પ્રયત્ન કરવો જોઈએ. આપણી ભૂલ હોય તો આપણે પણ સ્વીકારો. અને ખોટા માર્ગે જતા હોય તો આપણે એમને સાચા માર્ગે લાવવા પણ પ્રયત્ન કરો. બંને ઓતપ્રોત છે. એને એકદિલી કે જો તમે તમારો કક્કો લઈને બેસી રહેશો તો, અને હું મારો કક્કો લઈને બેસી રહીશ તો ના. આપણી ભૂલ હોય તો આપણે સ્વીકારી લો, ભાઈ મારી ભૂલ છે, મને આવી સમજ હતી. अब पांचों तत्व पुकार ही आई रोड़े बीच आवाज सो सब किए तुम कायम वास्ते तुम्हारे राज. अब पांचों तत्व पुकार ही आई रोड़े बीच आवाज सो सब किए तुम कायम. कई आवाज आई. મક્કાથી પેલો એક મિનારો હતો, તૂટી ગયો. ત્યાંથી આ ભાઈ હવે ત્યાંથી બરકત ઉડી ગઈ. કાગળ આવ્યો, બધું જ આવ્યું. આ બધું કોના માટે કર્યું? તો તમારા માટે કર્યું છે. સો સબ કિએ તુમ કાયમ, તમારા માટે કર્યું છે. અને એ બધાને તમે કોને કર્યા છે? કાયમ, અખંડ. તમે ભાઈ એમને મળી છે, આપી દીધી છે. વાસ્તે તુમારે રાજ. વાસ્તે તુમારે રાજ, તુમારે રાજ મીન્સ આપણે અહીંયા ખીલા છે તો એમને પણ અખંડ કરીને જઈએ છીએ આપણે. વિચારો, કઈ ખાલી જોવા જ આવ્યા હતા અને એને અખંડ જન્મ મરણના ચક્રમાંથી એમને મુક્ત કરીને જઈએ છીએ. इश्क सबों में अति बड़ा
बका भोम चेतन दायम नजर तले नूर के पहचान सबो पुराण. क्यों अखंड કરી દીધા એમને? તો દાયમ નજર તલે નૂર કે બહિષ્ઠની અંદર અખંડ કરી દીધા. એમના અંતસ્કરણની અંદર, અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર એમને બધાને અખંડ કરી દીધા. એટલે મુક્તિ આપી દીધી. બહિષ્ઠની અંદર એમને મુક્તિ આપી દીધી એમની કણી પ્રમાણે. પહેચાન સબો પુરાણ. અહીંયા આપણે આ ચોપાઈ દોડાવી અને પછી બધા સંદર સાથ જે કંઈક સમજ્યા હોય, જે કંઈક સમજવા માંગતા હોય, જે કંઈક કદાચ કંઈક કહેવું હોય, બાકી રહી ગયું હોય, મારાથી ભૂલ પણ થઈ શકે, એવું જરૂરી નથી કે હું ભૂલ ન કરી શકું. થઈ શકે. આપણે બધા મનુષ્ય છીએ. જો ભૂલ ન કરે અને એમાંથી આપણે સુધરીએ નહીં, આપણે બ્રહ્મ સૃષ્ટિના. એવું નથી, જરૂરી નથી કે હું જે કંઈક કહી રહ્યો છું એ સાચું છે. એનું પણ ખોટું પણ હોઈ શકે. તો સમજાવવા અને સમજવા પ્રયત્ન કરજો પ્લીઝ. इश्क सबों में अति बड़ा बड़ा बोम चेतन दायम नजर तले नूर के पहचान सबो पुराण. पहचान सबो पुराण. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, सुंदर साथ की.